एक्सरसाइज 12 એનો એક્ઝામ્પલ નંબર 1 ઉદાહરણ 9 ના અનુસંધાનમાં આહારમાં વિટામિન એ નું પ્રમાણ મહત્તમ હોય તો દરેક પ્રકારના ખોરાકના કેટલા પેકેટનો ઉપયોગ કરવો જોઈએ. આહારમાં વિટામિન એ નું મહત્તમ પ્રમાણ કેટલું હશે? એક આહારમાં એની રકમ ઉદાહરણ 9 ની રકમ આ પ્રમાણે છે. ક્વેશ્ચન એક આહાર વિજ્ઞાનીએ પી અને ક્યુ એમ બે પ્રકારના ખોરાકનો ઉપયોગ કરી એક વિશિષ્ટ આહાર બનાવવો છે. ખોરાક પી નું 30 ગ્રામનું દરેક પેકેટ 12 એકમ કેલ્શિયમ, 4 એકમ લોહ તત્વ, 6 એકમ ચરબી અને 6 એકમ વિટામિન ધરાવે છે. તે જ વજનના ખોરાક ક્યુ નું દરેક પેકેટ 3 એકમ કેલ્શિયમ, 20 એકમ લોહ તત્વ, 4 એકમ ચરબી અને 3 એકમ વિટામિન એ ધરાવે છે. આ મિશ્ર આહારમાં ઓછામાં ઓછા 240 એકમ કેલ્શિયમ, 640 એકમ લોહ તત્વ અને વધુમાં વધુ 300 એકમ ચરબી આવશ્યક છે. આ આહારમાં વિટામિન એ નું પ્રમાણ મહત્તમ હોય તો દરેક પ્રકારના ખોરાકના કેટલા પેકેટનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા ખોરાકના બે પ્રકારના પેકેટ છે, પી અને ક્યુ. તો પી પ્રકારના ખોરાકના એક્સ અને ક્યુ પ્રકારના ખોરાકના વાય પેકેટનો ઉપયોગ કરવો જોઈએ. અને વિટામિન એ નું મહત્તમ પ્રમાણ એટલે વિટામિન એ નું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો ખોરાકનો પ્રકાર, પી ક્યુ, જરૂરિયાત, દરેક પેકેટ કેલ્શિયમ, પ્રતિ પેકેટ, પછી છે લોહ તત્વ પ્રતિ પેકેટ, અને ચરબી પ્રતિ પેકેટ છે. અને વિટામિન એ, પણ પ્રતિ પેકેટ. ખોરાક પી નું 30 ગ્રામનું દરેક પેકેટ 12 એકમ કેલ્શિયમ, 6 એકમ લોહ તત્વ, 4 એકમ લોહ તત્વ, 6 એકમ ચરબી અને 6 એકમ વિટામિન એ ધરાવે છે. તે જ વજનના ખોરાક ક્યુ નું દરેક પેકેટ 3 એકમ કેલ્શિયમ, 20 એકમ લોહ તત્વ, 4 એકમ ચરબી અને 3 એકમ વિટામિન એ ધરાવે છે. હવે આ આહારમાં ઓછામાં ઓછા 20 એકમ કેલ્શિયમ, ઓછામાં ઓછા 240 એકમ કેલ્શિયમ, ઓછામાં ઓછા 460 એકમ લોહ તત્વ અને વધુમાં વધુ 300 એકમ ચરબી આવશ્યક છે. તો ક્વેશ્ચનમાં એવું છે વિટામિન એ નું પ્રમાણ મહત્તમ હોય તો વિટામિન એ નું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. એટલે હેતુલક્ષી વિધેય માટે આ વિટામિન એ નો જે માહિતી આપી છે એ ઉપયોગમાં થશે. હવે આપણે x ને y કોને ધારીએ તો દરેક પ્રકારના ખોરાકના કેટલા પેકેટનો p પ્રકારના ખોરાકના x પેકેટ અને q પ્રકારના ખોરાકના y પેકેટનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, x અને y પેકેટની સંખ્યા છે એટલે x y greater than or equal to 0. 12x p પ્રકારના ખોરાકમાં એક પેકેટમાં 12 એકમ કેલ્શિયમ છે તો x
પેકેટમાં કેટલા તો 12x + 3y 12x + 3y ઓછામાં ઓછા 240 એનો અર્થ 240 કે એનાથી વધુ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 240 આમાંથી 3 કોમન લઈ લઈએ એટલે 4x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 80 હવે લોહ તત્વ પ્રતિ પેકેટ એટલે એક પેકેટમાં 4 એકમ લોહ તત્વ છે તો x પેકેટમાં કેટલા તો 4x + 20y 4x + 20y ઓછામાં ઓછા 460 તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 460 આમાંથી 4 કોમન x + 5y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 115 થશે હવે ચરબી માટે એક પેકેટ ચરબી p પ્રકારના ફરકમાં એક પેકેટ ચરબીમાં 6 એકમ એક પેકેટમાં 6 એકમ ચરબી છે તો x પેકેટમાં કેટલા તો 6x + 4y વધુમાં વધુ 300 એટલે 300 કે 300 થી ઓછા એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 300 આમાંથી 2 કોમન એટલે 3x + 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 150 હવે વિટામિન A નું પ્રમાણ મહત્તમ હોય તો દરેક પ્રકારના કેટલા ખોરાકના કેટલા પેકેટનો ઉપયોગ કરવો જોઈએ આહારમાં વિટામિન A નું મહત્તમ પ્રમાણ કેટલું હશે તો આપણે હેતુલક્ષી વિધેય વિટામિન A માટે બનાવવાનું છે તો z = 6x + 3y નું મહત્તમ મૂલ્ય શોધવાનું છે 6x + 3y નું મહત્તમ મૂલ્ય આ જ એક્ઝામ્પલ ઉદાહરણમાં ગણેલો છે ઉદાહરણ 9 માં એમાં ન્યૂનતમ મૂલ્ય છે મેથડ બધી આ જ છે પણ ન્યૂનતમ મૂલ્ય એમાં આપણને ન્યૂનતમ મૂલ્ય પણ મળી જશે અને મહત્તમ મૂલ્ય પણ મળશે એક્ઝામ્પલ નંબર 1 ના ગ્રાફ માટે 4x + y is equal to 80 x y x0 y 80 y0 x 4x is equal to 80 x is equal to 80 upon 4 20 x plus 5y is equal to આ બીજી રેખા 115 x y x0 5y બરાબર 115 y બરાબર 115 ભાગ્યા 5 એટલે 23 y0 x બરાબર 115 3x plus 2y બરાબર 150 તો એના માટે x y x0 2y is equal to 150 y is equal to 150 upon 2 એટલે 75 y is equal to 0 તો x is equal to 150 upon 3 150 upon 3 એટલે 50 થશે હવે આ બે રેખાનું છેદબિંદુ આ બે રેખાનું છેદબિંદુ અને પહેલી અને ત્રીજી રેખાનું છેદબિંદુ આપણે શોધી કાઢીએ છેદબિંદુ માટે 4x plus y is equal to 80 x plus 5y is equal to 115 અને 5 વડે ગુણી દઈએ આ સમીકરણને 5 વડે ગુણી દઈએ એટલે 20x
plus 5y is equal to 400. X plus 5y is equal to 115. 19x 5y cancel એટલે 400 minus 115 285 285 x is equal to 285 upon 19 એટલે થશે 45 એટલે 15 થશે x is equal to 15 x is equal to 15 કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ તો 4 into 15 plus y is equal to 80 તો 6 x is equal to 15 y is equal to 20 એટલે 15 20 5y 400 x is equal to 15 15 20 હવે આ બે પહેલી અને ત્રીજીનું છેદ બિંદુ 4x plus y is equal to 80 3x plus 2y is equal to 150 અને બે વડે ગુણી દઈએ એટલે 8x plus 2y is equal to 160 3x plus 2y is equal to 150 5x is equal to 10 therefore x is equal to 2 x is equal to 2 આ સમીકરણમાં મૂકી દઈએ x is equal to 2 આ સમીકરણ 4 into 2 plus y is equal to 80 y is equal to 72 એટલે 272 आ रेखा समीकरण 1 समीकरण 2 અને સમીકરણ 3 1 અને 2 નું છેદ બિંદુ આ 1 અને 2 નું આ 1 અને 3 નું હવે 2 અને 3 નું છેદ બિંદુ x plus 5y is equal to 115 3x plus 2y is equal to 150 અને 3 વડે ગુણી દઈએ એટલે 3x plus 15y plus 2y is equal to 150 cancel 30y 345 150 195 195 upon 13 1
15 195 y is equal to 15 y is equal to 15 આમાં મૂકી દઈએ x plus 5 into 15 is equal to 115 x is equal to 115 minus 75 એટલે થશે 40 2 અને 3 નું છેદ બિંદુ આવ્યું 40 15 2 અને 3 નું છેદ બિંદુ આપણને મળ્યું હવે એક છેદ બિંદુ 15 20 બીજું 272 અને 40 50 અને ત્રણેય રેખાને આપણે આલેખમાં દર્શાવીએ 0 80 20 0 આ રેખા છે 4x plus y is equal to 80 બીજી રેખા 0 23 0 23 અને 1150 આ રેખા છે x plus 5y x plus 5y is equal to 115 બીજી રેખા 3x plus 2y 150 0 75 75 आ रहा है 50 0 આ રેખા છે 3x plus 2y is equal to 150 હવે 4x plus y અને x plus 5y 4x plus y is equal to 80 અને x plus 5y નું છેદ બિંદુ 4x plus y is equal to 18 x plus 5y is equal to 115 નું છેદ બિંદુ આવશે 15 20 ઓકે 15 20 where 4x plus y is equal to 80 અને 3x plus 2y is equal to 150 નું છેદ બિંદુ અહીં આગળ 272 હવે બાકીનું છેદ બિંદુ આ રહ્યું 40 15 હવે એમાં x is equal to 0 મૂકશો y is equal to 0 મૂકો તો 0 ગ્રેટર ધેન એટલે અશક્ય થશે એટલે આ ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુએ
આમાં x = 0 મૂકશો, y = 0 મૂકશો તો એ પણ અશક્ય બનશે. 0 greater than 115 એ અશક્ય બનશે. એટલે ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુ આ રેખા માટે આમાં x = 0 મૂકે, y = 0, 0 less than 150 એ શક્ય બનશે. એટલે 3x + 2y એટલે આ રેખા. એનાથી ઘેરાતો પ્રદેશ આ રેખા 3x + 2y ઉગમ બિંદુ બાજુ આવશે. આ ત્રણેય રેખાનો બે રેખાનો ઘેરાતો પ્રદેશ આ બાજુ જાય છે અને આનો ઉગમ બિંદુ બાજુ આવે છે. આટલો ઘેરાતો ભાગ આવવાનો છે. શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ 1, 2 અને આ 3 બનશે. અને આટલો ઘેરાતો પ્રદેશ આવશે. 15, 20 x = 15 એટલે 15 * 6 15 × 6 = 90, 20 * 3 = 60 એટલે 150 આવશે. બીજું છે 40 અને 15 છેદબિંદુ. શક્ય ઉકેલના પ્રદેશના જે શિરોબિંદુ 1, 2 અને આ 3 શિરોબિંદુ x = 14 y = 15 મૂકી દઈએ તો z = 285 થશે. હવે 272 મૂકી દઈએ એટલે z થશે 228 થશે. એટલે મહત્તમ મૂલ્ય એટલે p પ્રકારના ખોરાકના x પેકેટ અને q પ્રકારના ખોરાકના તો દરેક પ્રકારના ખોરાકના કેટલા પેકેટની જરૂર પડશે? તો p પ્રકારના ખોરાકના મહત્તમ મૂલ્ય અહીંયા આવે. તો p પ્રકારના ખોરાકના 40 અને q પ્રકારના ખોરાકના 15 પેકેટની જરૂર પડે, જેથી વિટામિન A નું મહત્તમ પ્રમાણ 285 થાય. ઉદાહરણમાં ન્યૂનતમ માટે પૂછ્યું છે, સ્વાધ્યાયમાં મહત્તમ માટે પૂછ્યું છે. એક્ઝામ્પલ નંબર 2. એક ખેડૂત P અને Q એમ બે પ્રકારની જાતના પશુ આહારનું મિશ્રણ કરે છે. P પ્રકારના પશુ આહારની એક થેલીનો ભાવ ₹250 છે. તેમાં 3 એકમ પોષક તત્વો A, 2.5 એકમ પોષક તત્વો B, 2 એકમ પોષક તત્વ C છે. Q પ્રકારના આહારની એક થેલીનો ભાવ ₹200 છે. તેમાં 1.5 એકમ પોષક તત્વો A, 11.25 એકમ B અને 3 એકમ પોષક તત્વ C છે. પોષક તત્વો A, B અને C ની ન્યૂનતમ જરૂરિયાત અનુક્રમે 18 એકમ, 45 એકમ અને 24 એકમની છે. જો મિશ્રણની એક થેલીની ન્યૂનતમ કિંમત રાખવી હોય તો દરેક પ્રકારની કેટલી થેલી મિશ્ર કરવી જોઈએ? આ મિશ્રણની એક થેલીની ન્યૂનતમ કિંમત શોધો. હવે અહીં દરેક પ્રકારની કેટલી થેલી મિશ્ર કરવી જોઈએ? P પ્રકારની X થેલી અને Q પ્રકારની Y થેલી મિશ્ર કરવી જોઈએ. એટલે P પ્રકારનો
પશુ આહાર છે એને x ધારીશું, q પ્રકારના ને y ધારીશું. બીજું p પ્રકારના પશુ આહારનો ભાવ આપ્યો છે, q પ્રકારના પશુ આહારનો ભાવ આપેલો છે. પશુ આહારનો પ્રકાર p q. p પ્રકારના પશુ આહારની એક થેલીનો ભાવ 250 રૂપિયા છે. પોષક તત્વ A એમાં 3 એકમ પોષક તત્વ છે. 2.5 પોષક તત્વ B છે અને પોષક તત્વ C છે 2 એકમ. હવે કયું પ્રકારના પશુ આહારની એક થેલીનો ભાવ 200 રૂપિયા છે. તેમાં 1.5 એકમ પોષક તત્વ A, 11.25 પોષક તત્વ B ને 3 એકમ પોષક તત્વ C છે. હવે પોષક તત્વો A, B અને C ની ન્યૂનતમ જરૂરિયાત. न्यूनतम जरूरियात अनुक्रमे 18 पोषक तत्व A ની, B ની 45 અને C ની 24 છે. ઓકે. ન્યૂનતમ જરૂરિયાત એટલે ઓછામાં ઓછા. ન્યૂનતમ જરૂરિયાત એટલે ઓછામાં ઓછા. હવે P પ્રકારના આપણે ક્વેશ્ચનમાં તો દરેક પ્રકારની કેટલી થેલી મિશ્ર કરવી જોઈએ? P પ્રકારની X થેલી અને Q પ્રકારની Y થેલી મિશ્ર કરવી જોઈએ. હવે આ X ને Y થેલી છે એટલે સ્પષ્ટ છે કે X y > 0. આ જે ભાવ આપ્યો છે એનાથી આપણને હેતુલક્ષી વિધેય z = 250x + 200y નું ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. રકમમાં કીધું છે ન્યૂનતમ મૂલ્ય શોધવું. ન્યૂનતમ કિંમત કેટલી થશે એટલે ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવાનું છે. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું એટલે 3x + 1.5 * y > 18 અને 15/10 કરી દઈએ અને સાદુરૂપ આપી દઈએ એટલે 10 લસા લઈએ તો 30x + 15y > 180. 15 કોમન, 2x + y > 180/15 એટલે 12. આ સમીકરણ નંબર 1 મળ્યું આપણને. એવી જ રીતે 2.5 * x + 11.25 * y > 45. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું 45 કે તેનાથી વધુ. આમાં 25/x 1125 ના છેદમાં 100 અને 45 લસા લઈશું એટલે આપણે 250x 1125y > અહીંયા થશે 4500. હવે આમાંથી 125 આપણે કોમન લઈ લઈએ. 2x + 9y
ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 36 આ થયું આપણે સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 3 2x plus 3y greater than or equal to 24 અને હેતુલક્ષી રીતે z is equal to 250x plus 200y નું ન્યૂનતમ કિંમત શોધવાની છે. એટલે આપણે સમીકરણ 1 2 અને 3 ને હવે આલેખમાં દર્શાવીએ. टू एक्स प्लस वाई is equal to 12. X, y, x0, y12, y0, x6. 2x plus 9y is equal to 36. X by x0, y4, y0, x18. 2x plus 3y is equal to 24. xy, x0, y8, y0, x12. હવે આ 1 2 અને 3 1 અને 3 નું છેદ બિંદુ 1 અને 2 નું છેદ બિંદુ 2x plus y is equal to 12. 2x plus 9y is equal to 36. Minus 8y minus 24 y is equal to 3. 2x plus y is equal to 12. 2x plus 9y is equal to 36. Minus 8y is equal to 24. Y is equal to 3. હવે y is equal to 3 આ સમીકરણમાં મૂકી દઈએ. 2x plus 3 is equal to 12. 2x is equal to 9. X is equal to 9 by 2. Then 9 by 2 3. પછી 2 અને 3 નું છેદ બિંદુ 2x plus 9y greater than or equal to 36. 2x plus 3y is equal to 24. 6y is equal to 12. Y is equal to 2. Y is equal to 2 આમાં મૂકી દઈએ. 2x plus 18 is equal to 36. 9 into 2. 2x is equal to 18. X is equal to 9. એટલે 9 2y છે. હવે પહેલા અને ત્રીજાનું છેદ બિંદુ 1 અને 3 નું છેદ બિંદુ 2x plus y is equal to 12. 2x plus 3y is equal to 24. Minus 2y is equal to minus 12. Y is equal to 6. Y is equal to 6 આમાં મૂકી દઈએ. તો 2x plus 6 is equal to 12.
2x is equal to 6, x is equal to 3 એટલે 3 6 આવ્યું. હવે આને આલેખમાં દર્શાવીએ 0 12 6 0 2x plus y is equal to 12 0 4 18 0 આવી બિંદુઓને ક્રમમાં જોડી દઈએ. આ રેખા છે 2x plus 9y is equal to 36 0 8 12 0 આ રેખા છે 2x plus 3y is equal to 24. 2x plus y is equal to 12. 2x plus y is equal to 12 and 2x plus 9y is equal to 36. નું છેદ બિંદુ 9/2 3. હવે 2x plus 9y is equal to 36 and 2x plus y નું છેદ બિંદુ અહીંયા 9 2. Two x plus y is equal to 12 and 2x plus 3y is equal to 24 નું છેદ બિંદુ 3 6. ચલો આનાથી ઘેરાતો પ્રદેશ x0 અશક્ય એટલે ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુએ. આમાં 0 ગ્રેટર ધેન 36 એ પણ અશક્ય. 36 ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુએ. આ પણ 0 ગ્રેટર ધેન 24 એ પણ અશક્ય ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુએ. બધાનો ઘેરાતો પ્રદેશ ઉપર તરફ જાય છે. આમ ઉપર જશે, આ પણ ઉપર જશે એટલે આટલો ભાગ આવશે. શક્ય ઉકેલનો અસીમિત પ્રદેશના શિરોબિંદુઓ એક આવશે 18 0 9 2 3 6 અને 0 12. શક્ય ઉકેલના શિરોબિંદુ z is equal to 250x plus 200y નું સંગત મૂલ્ય. આપણે એક શિરોબિંદુ, આ બીજો 9 2 અહીંયા લખી દઉં છું વ્યવસ્થિત, ત્રીજો 3 6 અને ચોથું 18 0 12 18 0 x is equal to 18 મૂકશું, y is equal to 0 250 into 18 to 4500 પછી 9 2 x is equal to 9 y is equal to
2 મૂકીએ તો z is equal to 2650, x is equal to બધાનો ઘેરાતો પ્રદેશ આમાં આવવાનો એટલે આ ભાગ આવશે 36 z is equal x z માં x is equal to 3 y is equal to 6 મૂકીશું તો 1950 અને 0 12 મૂકીએ x is equal to 0 y is equal to 12 તો z is equal to 2400 આ ન્યૂનતમ હવે આ ન્યૂનતમ મૂલ્ય હોય પણ શકે ન પણ હોય કારણ કે ઘેરાતો પ્રદેશ અસીમિત છે તો હવે આના માટે આપણે આ કિંમત માટે આલેખ લખીશું z નો z is equal to 250x એટલે z ને ન્યૂનતમ મૂલ્ય હોય પણ ખરું અથવા ન પણ હોય કારણ કે ઘેરાતો પ્રદેશ અસીમિત આવે છે એટલા માટે લેસ ધેન 200y લેસ ધેન z is equal to 250x plus 200y less than 1950 હવે આનો આલેખ રચીએ આપણે x y x0 y 100 x બરાબર 0 મૂકી દીધા y બરાબર 195 છેદમાં 20 195 છેદમાં 20 આવશે y બરાબર 0 મૂકી દીધો તો 195 ના છેદમાં 25 આવશે 195 ના છેદમાં 25 એટલે આ થશે 7.8 થશે હવે 195 અને આ થશે 9.75 થશે આ લેખમાં દર્શાવી દઈએ આપણે આના 7.8 0 9.75 7.8 x0 તો 195 છેદમાં 200 1950 ના છેદમાં 200 0 કેન્સલ 195 છેદમાં 20 y0 તો 1950 ના છેદમાં 250 એટલે 7.8 આવશે 7.8 હવે આપણને 36 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે છે એટલે આ બે બિંદુને જોડશું જે 36 માંથી પસાર થશે દરેક એક્ઝામ્પલમાં આપણે પ્રમાણે જ કર્યું છે કે જે બિંદુ આગળ આપણને ન્યૂનતમ મળે કે મહત્તમ મળે તે બિંદુમાંથી આપણે આની તૂટક રેખા પસાર કરીશું આનાથી ઘેરાતો પ્રદેશ x is equal to 0 y is equal to 0 less than 195 એટલે આ શક્ય છે આ જે તૂટક રેખા જે રચી આપણે આ લેખ માટે અને આ બિંદુથી પસાર થાય આ બાજુ આવે છે ઉગમ બિંદુ બાજુ એટલે શક્ય પણ અસીમિત પ્રદેશ અને આનાથી ઘેરાતો પ્રદેશને સામાન્ય બિંદુ નથી શક્ય ઉકેલનો અસીમિત પ્રદેશ તથા 250x
પ્લસ 200y લેસ ધેન 195 ને સામાન્ય બિંદુ નથી. ધેરફોર z ને ન્યૂનતમ કિંમત 1950 છે. કારણ કે એનાથી ઘેરાતો પ્રદેશ તૂટક રેખા જે હોય એટલે ઘેરાતો પ્રદેશ નીચે આવે છે. અસીમિત પ્રદેશનો ઘેરાતો પ્રદેશ ઉપર તરફ જાય છે એટલે સામાન્ય બિંદુ નથી, એનું છેદ બિંદુ ખાલી ગણ કહેવાય. એટલે p પ્રકારના ખોરાકનો તો દરેક પ્રકારની કેટલી થેલી મિશ્ર કરવી જોઈએ? p પ્રકારની 3, p પ્રકારની 3 અને q પ્રકારની 6 થેલી મિશ્ર કરવી જોઈએ.